શહેરમાં પરંપરાગત હોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 8 હોડીઓએ ભાગ લીધો। હજીરા જેટી ખાતેથી શરૂ થયેલી આ રેસ મગદલા ગામ ખાતે પૂર્ણ થઈ હતી। મોટી સંખ્યામાં લોકો જમાવટ કરી હોડી રેસનું નિહાળવા ઉમટી પડ્યા હતા। આ રેસમાં સાઈ જ્યોતિ હોડી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી અને વિજેતા તરીકે 31,000 રૂપિયાનું ઇનામ જીત્યું હતું। મગદલા ગામમાં માતાજીની બાધા મૂકવા અને પરંપરાને ઉજવવા માટે બોટ રેસનું આયોજન કરવામાં આવે છે। આ માત્ર એક રમત નથી, પણ સ્થાનિકોની સંસ્કૃતિ અને વારસાની ઓળખ છે। દરેક વર્ષે હજારો લોકો આ અનોખી બોટ રેસ જોવા ઉમટી પડે છે અને સમગ્ર કાંઠા વિસ્તારમાં ઉત્સવનો માહોલ જામે છે। તો સુરત શહેરમાં પરંપરાગત હોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 8 હોડીઓએ ભાગ લીધો હતો। હજીરા જેટી ખાતેથી શરૂ થયેલી આ રેસ મગદલા ગામ ખાતે પૂર્ણ થઈ હતી અને ખાસ વાત એ હતી કે આ હોડી રેસમાં કોઈ પણ મોટરનો ઉપયોગ નહોતો કરાયો, ફક્ત હવાની તાકાતથી બોટો ચલાવવામાં આવી હતી। આ રમતગમત અને પરંપરાને જીવંત રાખતી હોડી રેસ બપોરે 1 વાગ્યે હજીરા જેટીથી પ્રારંભ થઈ હતી અને આગળ વધતા મગદલા ગામે 3:15 વાગ્યે પૂર્ણ થઈ હતી। આ ઇવેન્ટ દરમિયાન સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓએનજીસી બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો જમાવટ કરી હોડી રેસનું નિહાળવા ઉમટી પડ્યા હતા। આ રેસમાં સાઈ જ્યોતિ હોડી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી અને વિજેતા તરીકે 31,000 રૂપિયાનું ઇનામ જીત્યું હતું। હોડીઓ વચ્ચે તીખી ટક્કર જોવા મળી હતી અને પરંતુ અંતે સાઈ જ્યોતિ હોડીએ સરસ હવામાનનો લાભ લેતા રેસ જીતી હતી। આ હોડી રેસ માત્ર સ્પર્ધા જ નહીં, પરંતુ આ વિસ્તારની એક પરંપરા પણ છે। વર્ષોથી મોરાની જાત્રા પૂર્ણ કર્યા પછી ગામવાસીઓ આ હોડી રેસ યોજાતા આવ્યા છે, જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સમુદ્રી પરંપરાને જીવંત રાખે છે। આ 8 હોડીઓ ઉપરાંત હોડી રેસ જોવા માટે અનેક અન્ય હોડીઓ પણ નદીમાં જોવા મળી હતી, જે સમગ્ર કાર્યક્રમને વધુ ભવ્ય અને આકર્ષક બનાવી દીધો। આ પરંપરાને સાકાર કરવા માટે ગામવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમુદ્રી રમતોની મહત્તા પણ રજૂ કરી હતી। આ હોડી રેસ માત્ર એક રમત નથી, પણ સમુદ્ર કિનારાના ગામોની જીવંત સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે। વર્ષો જૂની આ પરંપરાને આજે પણ ગામવાસીઓ યથાવત રાખી રહ્યા છે, જે સુરત માટે ગૌરવની વાત છે। આ હોડી રેસમાં સમુદ્રી પરંપરા અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોની મોટી હાજરીએ સાબિત કરી કે આવી પરંપરાઓ આજની પેઢી માટે પણ ગૌરવપ્રદ છે। એમાં 8 હોડીએ ભાગ લીધો હતો ને આ પરંપરા મુજબ મોરાની જાત્રા, મોરા ગામે કુવાની જાત્રા ભરાતી, ત્યારે વાહનની વ્યવસ્થા નહીં હતી, ત્યારે અમે હોડીમાં મોરાની જાત્રા જતા, રિટર્નમાં અમે હરીફાઈઓ કરતા, ત્યારે આવું ઇનામ નહીં આપતા। પછી જેમ જેમ વિકસિત થતું ગયું તેમ પછી લોકો જાગૃત થતા ગયા, તેમ પછી ઇનામની વ્યવસ્થા કરી। પહેલા બેરા પવાલી ને તે આપતા હતા, પછી સોનાની ચેનો આપી, પછી આ ધીરે ધીરે થોડુંક ઓછું થતું જાય છે। હવે અત્યારના યુવાઓ ઇન્ટરેસ્ટ લેવા નથી માંગતા બહુ ખાસ, એટલે થોડું ઓછું થવા માંડ્યું। આજના વિજેતામાં સુભાષચંદ્ર બાબુભાઈ પટેલની હોડી પહેલો નંબર આવી છે અને બીજા નંબરે કનુભાઈ નરસિંહભાઈ પટેલની હોડી આવી છે અને ત્રીજા નંબરે રાજુભાઈ ચિમકાભાઈ પટેલની હોડી ત્રીજા નંબર આવી છે। બોટે 8 બોટે ભાગ લીધો હતો અને જોવાવાળી બોટો 150 બોટો હતી। આ સળવાળી બોટો પડદાથી પવનથી જ ચાલે, પડદો પવનથી જ ચાલે, હલ્લેસા કે કોઈ બીજી કોઈ મશીન કે એવું હોતું નથી ને બહુ રિસ્કી હોય છે। જરાક પવનનું ઝોકું આમ તેમ થયું ને જરા ભૂલ કરી તો હોડી ઊંડી પર વળી જાય છે। ભવિષ્યમાં આ સ્પર્ધાને વધુ પ્રોત્સાહન મળી શકે અને વધુ સ્પર્ધકો ભાગ લઈ શકે। સ્થાનિકો અને સહકાર અને ટેકનોલોજીનો સાથ મળે તો આ પરંપરા ફરી ઉન્નત બની શકે છે। હજીરા મગદલા બોટ રેસ માત્ર એક રમૂજ નહીં, પણ સાંસ્કૃતિક અને ઇતિહાસની મૂલ્યવાન પરંપરા છે, જેને આગામી પેઢીઓ સુધી જાળવી રાખવી જરૂરી છે। સ્થાનિકો અને આયોજકો હવે આ પરંપરાને જીવંત રાખવા માટે નવી યોજનાઓ વિચારે છે। જો સરકાર અથવા પ્રાયોજકો મદદ કરે તો આ બોટ રેસ ફરીથી જૂના ઊંચાઈએ પહોંચી શકે છે। સાંસ્કૃતિક વારસાને બચાવવા માટે લોકો એક થઈ રહ્યા છે, જે આ પરંપરાને સચેત રાખવા માટે શ્રેષ્ઠ સંકેત છે।